હવે તમને જાણીને નવાઈ લાગશે કે આની અંદર જે સૌથી મોંઘામાં મોંઘો જે રૂમ છે એ 39 લાખ રૂપિયાનો છે। 7 દિવસના પ્રવાસ માટે 39 લાખ રૂપિયા ખર્ચવાના। અને સૌથી સસ્તામાં સસ્તો જે રૂમ છે એ 12 લાખ રૂપિયાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની એક રાજસ્થાનની રોયલ ટ્રેનની ટ્રીપ શરૂ થઈ છે। એ આજથી શરૂ થઈ છે અને 7 દિવસ સુધી આ ટ્રેનની યાત્રા રહેશે। પરંતુ આ ટ્રેનની ભવ્યતા એટલી બધી છે કે એની વાત સાંભળીને અને એનું ભાડું સાંભળીને તમે ચોંકી જશો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને રોયલ ટ્રેનની ટૂર શરૂ કરી છે, જે પેલેસ ઓન વ્હીલ્સ એવું નામ છે। એટલે અગાઉ બી આ ટ્રેન ચાલતી જ હતી, પરંતુ આજથી એટલે 25 સપ્ટેમ્બરથી આ ટ્રેનને દિલ્હીથી લીલી ઝંડી બતાવીને શરૂઆત કરવામાં આવી છે અને છેલ્લે આગ્રાના તાજમહેલ ખાતે આ યાત્રાને પૂર્ણ કરવામાં આવશે। આ ટ્રેનની અંદર એક એવી રીતના સુવિધા છે કે ટોટલ 14 ડબ્બાની ટ્રેન છે અને જે મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરશે એમને ટ્રેનની મુસાફરીની સાથે સાથે જે તે શહેરોમાં પણ જે જોવાલાયક સ્થળો છે એ સ્થળો જોવા માટે લઈ જવામાં આવશે અને એ જે સ્થળો લઈ જવા માટે પણ એક એસી વોલ્વો કોચની વ્યવસ્થા કરવામાં આવશે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આની અંદર જે સૌથી મોંઘામાં મોંઘો જે રૂમ છે એ 39 લાખ રૂપિયાનો છે। 7 દિવસના પ્રવાસ માટે 39 લાખ રૂપિયા ખર્ચવાના અને સૌથી સસ્તામાં સસ્તો જે રૂમ છે એ 12 લાખ રૂપિયાનો છે। હવે આ દિલ્હીથી આજે 25 સપ્ટેમ્બરે ટ્રેન ઉપડી છે અને બીજા દિવસે જયપુર આવશે અને જયપુરમાં રોકાશે। એ પછી જયપુરથી નીકળીને સવાઈ માધોપુર જશે। સવાઈ માધોપુરમાં દિવસભર રોકાશે અને એ પછી ચિત્તોડગઢ જશે અને ત્યાંથી ઉદયપુર, અજમેર, જેસલમેર, જોધપુર, ભરતપુર જઈને આગ્રામાં જશે અને આગ્રામાં જે ટુરિસ્ટોને તાજમહેલ બતાવવામાં આવશે અને ત્યાં જે યાત્રા છે એ પૂરી થશે। એટલે આ બધા જે સ્થળના તમને નામ આપ્યા કે જયપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, અજમેર, આ બધા જ શહેરોમાં જે જોવાલાયક સ્થળો છે એ બધા સ્થળો ગાઈડની સાથે ટુરિસ્ટોને બતાવવામાં આવશે। અને એવું કહેવામાં આવ્યું છે કે આ ટ્રેનની આ સિઝનની અંદર ટોટલ 32 જેટલી ટ્રીપ હશે। હવે આ જે રોયલ ટ્રેન છે એમાં ડિલક્સ કેટેગરીના 39 જેટલા રૂમ છે અને 2 રૂમ જે છે એ સુપર ડિલક્સ છે। બીજું, આની અંદર રિનોવેશનની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે। જે પહેલાં મહારાજા રેસ્ટોરન્ટ હતું એનું આખું રિનોવેશન કરીને રાજસ્થાનનો જે આમેરનો પ્રખ્યાત શીશ મહેલ છે એ આખો એક રેસ્ટોરન્ટની અંદર તૈયાર કરવામાં આવ્યો છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે આમેરનો શીશ મહેલ છે એ જે ખરેખર જે પૂર્વજોએ બનાવેલો એ જ કારીગરોએ આ ટ્રેનમાં પણ આ આમેરનો શીશ મહેલ તૈયાર કર્યો છે। બીજું કે આ ટ્રેનની અંદર રાજસ્થાનના જે અલગ અલગ શહેરોની જે આર્ટ છે, જે કળા છે એની ઉપર સંશોધન કરીને બધું એની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન એવી રીતના કરવામાં આવ્યું છે કે આબેહૂબ રોયલ ફિલિંગ આવે। બીજું કે આ જે 14 ડબ્બા છે એ 14 ડબ્બાઓને રાજસ્થાનના રાજવીઓના નામ આપવામાં આવેલા છે। એમાં અલવર સ્ટેટ, ભરતપુર, બીકાનેર, ડુંગરપુર, બુંદી, કોટા, જયપુર, જેસલમેર, ઝાલાવાડ, કિશનગઢ સ્ટેટ, સિરોહી, ઉદયપુર, ધોલપુર અને જોધપુર, આ બધા જે રાજવી પરિવારો હતા એમના નામ ઉપરથી 14 ડબ્બાના નામ આપવામાં આવેલા છે। બીજું કે જે ટુરિસ્ટો આ ટ્રેનમાં સફર કરશે એટલે સ્વાભાવિક રીતના લાખો રૂપિયા ખર્ચીને આવે તો એમને પણ બધી બાબતોમાં રોયલ ફીલ આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો જ્યારે એ લોકો બહાર ફરવા માટે લઈ જાય તો એમની સાથે સુરક્ષાની જે ટીમ હોય, બાઉન્સરો, એમને પણ
રાજસ્થાની પોશાક પહેરાવીને એમની સાથે મોકલવામાં આવે છે, એટલે એમને એવું નહીં લાગે કે કોઈ સિક્યુરિટીના માણસો, પણ રાજસ્થાની પહેરવેશ હોય એવું એમને ફીલ આવે. બીજું કે આ ટ્રેનની અંદર 86 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. એમાં ભારતીય, યુરોપિયન, ચાઇનીઝ સહિતની અનેક વાનગીઓ હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.